સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। સુરતના લાલ દરવાજા BRTS નજીક રોડ ઉપર ડામર ઓગળવાની સ્થિતિ સર્જાય છે। આશ્ચર્યની વાત એ છે કે આ રોડનું નિર્માણ માત્ર 2 મહિના પહેલા જ કરવામાં આવ્યું। લાલ દરવાજા BRTS નજીક રોડ ઉપર ડામર ઓગળવાની સ્થિતિ સર્જાય। આશ્ચર્યની વાત એ છે કે આ રોડનું નિર્માણ માત્ર 2 મહિના પહેલા જ કરવામાં આવ્યું, છતાં પણ વધતી ગરમીને કારણે ડામર નરમ પડી ગયું હોવાનું જાણવા જોવા મળ્યું। ડામર ઓગળવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનોના ટાયર રસ્તા સાથે ચીપકતા જોવા મળ્યા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં નારાજગી વ્યાપી છે। નવી બનાવાયેલી રોડની આવી સ્થિતિને કારણે રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। લોકો દ્વારા જવાબદાર તંત્ર પાસે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ, સુરત। આ ભ્રષ્ટાચાર આ લોકો એમ કહે છે કે વેધરના કારણે, પણ હું નથી માનતો। હજી ઉનાળાની શરૂઆત છે। ઉનાળાની શરૂઆતની સાથે સાથે આ જે વેધરનો રોડ છે, આ જે રોડ જે ડામર બન્યો છે એની હલકી ગુણવત્તા સાબિત થઈ છે। અહીંયા RCC રોડ હોવો જોઈએ। આપણે સુરતના મેયર સાહેબે અલગ અલગ એવોર્ડો આપ્યા, આ લગભગ એનો જ વોર્ડ છે। તો આની અંદર RCC રોડ હોવો જોઈએ। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે। આજે જો તમે અહીંયા જુઓ તો મારા પગ બી ચોટે છે અને ટાયરો છે એ બી ચોટે છે। તો ટાયર ચોટે એટલે એની જો લોકો જતા હોય તો સ્પીડ થવાની શક્યતા રહે, કોઈકનો જીવ પણ જવાની શક્યતા રહે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત મહાનગરપાલિકાના જે કાંઈ સત્તાધીશોએ છે આને જનતાએ જવાબ આપવો જોઈએ કે આ જે હલકી ગુણવત્તાનો જે રોડ બનાવવામાં આવ્યો છે એની પાછળ કેટલાનું ટેન્ડર થયું, કોને આ ટેન્ડર પાસ કર્યું, કયા લોકોએ આ રોડ બનાવ્યો, એની ઉપર જો હલકી ગુણવત્તા હોય તો આનો રિપોર્ટ થાય અને હલકી ગુણવત્તાનો જો રોડ બનાવ્યો હોય તો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ પણ આમાં કેન્સલ કરવું પડે। એટલે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને આનો જવાબ આપવો પડે।